આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા આ દાદાની તબિયત બગડી છે અને 108માં જાણ કરી અને 108નો સ્ટાફ આવી ગયો છે અને 108નો સ્ટાફ મોરબી સિવિલે લઈ જવા રવાના થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વીજ થાંભલાનો વિરોધ કરી રહ્યા છે। કચ્છના વાઢિયાથી લઈને આ બાજુ મોરબી અને કોંઢ ગામ સુધી બધી જ જગ્યાએ જેતપરનો વિરોધ સૌથી વધારે ચર્ચામાં આવ્યો। જેતપરમાં જે રીતના પોલીસ સાથે ખેડૂતોના સંઘર્ષ થયા એના પછી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં પણ આવ્યા હતા, ત્યારે પણ પોતાની વ્યથા કરી હતી અને કહ્યું હતું કે હવે રાજકીય પક્ષ સાથે નથી જોડાવું, હવે કોઈ જ નેતા કે એવી રીતના આંદોલન નથી કરવું, અમે અમારી જાતે આંદોલન કરીશું। અને ગઈકાલથી જ જેતપરના જેટલા પણ ખેડૂતો છે એ બધા જ ઉપવાસ પર ઉતરી ગયા છે। જ્યાં સુધી કામ નહીં અટકે અને જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી ઉપવાસ કરવાની વાત જેતપરના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જેતપરના ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા એનો આજે બીજો દિવસ છે। ઉપવાસની વચ્ચે રામજીભાઈ નામના એક ખેડૂતની તબિયત લથડી છે, અત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં એમને લઈ જવામાં આવ્યા છે। સાથે જ આજે જ્યારે ઉપવાસનો બીજો દિવસ છે ત્યારે આસપાસના ગામના લોકો પણ ત્યાં સમર્થનમાં આવે એવી સંભાવનાઓ છે। આસપાસ જેટલા પણ ગામડાઓ છે બધી જગ્યાએ ઓલરેડી વીજ પોલ નખાઈ ગયા છે, એના વિરોધ પહેલાથી જ કરવામાં આવી રહ્યા હતા। જેતપરની આસપાસ એવા ગામડાઓ છે જેમાં 20 પીસ વીજ થાંભલા આવ્યા છે અને એ વીજ થાંભલા નખાઈ ગયા છે। એ ખેડૂતો પણ આજે જેતપરમાં આ આંદોલનમાં જોડાય એવી સંભાવનાઓ છે। હવે સરકાર આમાં કેવી રીતના નિર્ણય લે છે એ જોવાનું છે, કારણ કે જેતપર કાંતિ અમૃત્ય આવ્યા હતા અને ત્યાં એમના ગામના લોકોને એ વિશ્વાસ આપીને ગયા છે કે આમાં જે સરકાર જે છે એ બનતા તમામ પ્રયત્નો કરશે, કામ રોકાવાથી લઈને વળતર અપાવવા સુધી સરકાર બધું જ કરવા માટે તૈયાર છે, કટિબદ્ધ છે, એ વાત કરવામાં આવી। કૃષિ મંત્રી જે છે એમનું પણ નિવેદન આવ્યું હતું જેમાં એ કહી રહ્યા હતા કે ખેડૂતોએ માત્ર સરકાર પર વિશ્વાસ રાખવાનો છે, અમારા માટે ખેડૂતો પ્રાયોરિટી જ છે, પ્રોપેગેન્ડા નથી, અમે ખેડૂતોના નામ પર રાજનીતિ નથી કરતા। તો હવે સરકાર ખેડૂતોના નામ પર જે રાજનીતિ નથી કરતા એવું કહે છે, એ સરકાર ખેડૂતો માટે શું નિર્ણય લે છે? જેતપરના ખેડૂતોનો ઉપવાસનો આજે બીજો દિવસ છે, ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા આ દાદાની તબિયત બગડી છે અને 108માં જાણ કરી અને 108નો સ્ટાફ આવી ગયો છે અને 108નો સ્ટાફ મોરબી સિવિલે લઈ જવા રવાના થઈ રહ્યો છે। જય જવાન જય કિસાન। હું છું નિરેશ એરવાડિયા। હું જેતપર મુકામે ઉપવાસ છાવણીથી તંત્રને, આ નિંભર તંત્રને જાણ કરવા માગું છું કે મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રીએ એક એમ્બ્યુલન્સ તેમજ ઇમરજન્સી ટીમ કાલ રોજ 10 વાગ્યાથી ફાળવી દીધેલી છે। કલેક્ટર સાહેબે પણ સૂચન કરેલું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગમાં નિંભર તંત્રએ આની નોંધ નથી લીધી। અત્યાર સુધી 24 કલાક થયા છે છતાં પણ આમરણાંત છાવણીને એમ્બ્યુલન્સ તેમજ ઇમરજન્સી ટીમ ફાળવેલી નથી। એટલે તંત્ર મોજ મસ્તી અને મજા કરવા માટે જ અને પગાર લેવા માટે જ છે, આ રાષ્ટ્રની સુરક્ષા માટે કે રાષ્ટ્રનું હિત માટે એ વિચારતી નથી। એટલે આ તંત્રને જાણ કરવા બદલ આ વિડીયો મૂકવામાં આવે છે। જો આમાંથી કોઈ પણને આંદોલનકારીને, ખેડૂતને કે કોઈ પણ ઉપવાસ છાવણીમાં કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ થશે તેની તમામ જવાબદારી આરોગ્ય વિભાગની હેલ્થ ઓફિસરની રહેશે।